સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ કથાના વક્તા શ્રી શાસ્ત્રી સ્વામી અચલ સ્વામી આ સમગ્ર જે ઉત્સવ થઈ રહ્યો છે એના પ્રણેતા સાધુ ગુણે સંપન્ન એવા અલૌકિક જે સંત પ્રભુચરણ સ્વામી અને ધોરાજીથી પધારેલા શાસ્ત્રી સ્વામી ભક્તિ પ્રકાશદાસજી સ્વામી અને સર્વે વિદ્વદ્વર્ય સંતો બગસરાથી પધારેલા એવા લક્ષ્મી પ્રસાદ સ્વામી તમામ સંતો અને વાલા ભક્તો આજની આ કથા સુંદર મજાની વાતો આપણને શીખવાડે છે. નાની ઉંમરના એવા સંત એમની કથા સાંભળી મને ખૂબ ખૂબ આનંદ થયો. એ સંતમાં જે ગુણ આવ્યા છે એના ગુરુમાં જે ગુણ છે ને એ આવ્યા છે. ગુરુનું જેવું સેવન કરે એવા જ એનામાં ગુણ આવે. ગુરુની કૃપા વગર કંઈ થતું નથી. પ્રભુચરણ સ્વામીની સાથે ઘણા વર્ષો થયા મારે પ્રસંગ છે. અદ્ભુત સંત છે. ગીતામાં શ્લોક છે, નિર્માણ મોહા જીત સંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા દ્વંદ્વૈર વિમુક્તા સુખ દુઃખ સંજ્ઞૈર ગચ્છન્ત્ય મૂઢા પદમવ્યયમ તત. અદ્ભુત શ્લોક છે. આ શ્લોક જેણે જીવનમાં ઉતાર્યો હોય એ ભગવાનના ધામમાં પામે. ધામમાં જવું એ કોઈ નાની વાત નથી. કોણી મારીને જવાતું નથી, લાગવગ કરીને જવાતું નથી, 2-5 પૈસા આપીને જવાતું નથી. આવા સંત અદ્ભુત તમને મળ્યા છે ભાઈ. અરે મુકુંદાસ મુક્તાન સ્વામી એમણે જ્યારે ઘરનો ત્યાગ કર્યો, શા માટે? એણે વિચાર્યું કે આ દેહને અભડાવો નથી, સારા ગુરુ ગોતી અને ભગવાનની પ્રાપ્તિ કરવી. આને આ જન્મે ગુરુ ગોતવા નીકળ્યા. વાત લાંબી છે, એ વાત ઉપર જવું નથી. મારે કહેવાનું એ છે, ગુરુ ગોતવાને ખૂબ કઠણ છે. ખૂબ. સંતો તમે મહાન ભાગ્યશાળી છો. આવા અદ્ભુત ગુરુ તમને મળ્યા છે, ગોઈતે મળે નહીં ભાઈ. એવા સંતે આ પીપળ ગામમાં ભગવાન સર્વોપરી સ્વામિનારાયણ એનું મંદિર બનાવ્યું. ગઢપુર દેશમાં ડંકો વગાડે એવું મંદિર બંધાયું. દર્શન કરીને અંતરમાં શાંતિ થાય કે આ સંતે કેટલી બધી મહેનત કરી. મહેનત કર્યા વગર આ થતું નથી. શાબાશી છે તમને. ભગવાનને જેણે જેણે તમને પૈસા આપ્યા હશે એમાં તમારી સદલક્ષ્મીનો ઉપયોગ કર્યો આ સંત દ્વારા. ભવ્યાતિ ભવ્ય સુંદર મંદિર બંધાયું. વાલા ભક્તો, મંદિર તો બંધાઈ ગયું, પણ એને સાચવવું એ તમારું કામ છે. પૈસા આપનારે આપ્યા. આવા અદ્ભુત સંતે મહેનત કરીને બંધાવ્યું. એને જીવનભર સાચવવું, સવારે સાચવવું એ તમારું કામ છે. સાધુનો દાખલો ક્યારે પૂરો થાય? સાંજ સવારે મંદિરે જાઓ, નીતિ નિયમ પાળો, નિયમ પ્રમાણે રહ્યો તો એ સાધુની મહેનત સફળ થાય. વાલા ભક્તો, આવું સુંદર મંદિર બંધાયું છે. આજની કથાના પ્રસંગમાં છેલ્લો જે પ્રસંગ
એમાં અચલ સ્વામીએ સુંદર વર્ણન કર્યું હો. હા, ભરતજીનું. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં અનંત કોટી બ્રહ્માંડના ધણી એવા ભગવાન સ્વામિનારાયણ, એની કલમ કોઈ દી ફગે નહીં. એને લખ્યા જે શબ્દો, બોલ્યા જે શબ્દો, એમાં ફેરફાર થાય નહીં ભાઈ. અંત્યના 17મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે કે ભાગવતમાં જેવું ભરતજીનું આખ્યાન ચમત્કારિક છે એવી કોઈ કથા ચમત્કારિક નથી. આવું ભગવાન બોલ્યા છે હો. એ ભાગવતમાં ઘણા આખ્યાનો છે, સેંકડો આખ્યાનો છે, પણ ભગવાને ભરતજીને કેમ યાદ કર્યા? આ વિચારણીય પ્રશ્ન છે હો. જેવો તેવો નથી. તમને સ્પર્શ કરે છે, અમને સાધુઓને સ્પર્શ કરે છે. એવો જબરજસ્ત આ ભગવાનની આજ્ઞા એ બોલ્યા છે ભાઈ. હું ચમત્કાર એમાં? ચમત્કાર શું? કથા કરી શાસ્ત્રીજીએ, એમાં ચમત્કાર કયો? એમાં ભગવાને એક ચમત્કાર કીધો કે ભરતજીનું આખ્યાન ચમત્કારિક છે. કોના દીકરા હતા? એ ભગવાનના દીકરા હતા. ભગવાનના ઋષભદેવ ભગવાનના દીકરા હતા. રાજપાટ ભોગવ્યું હતું, મોટી સમૃદ્ધિ ભોગવી હતી, જેવા તેવા રખડું નહોતા. અને એને જ્યારે મનમાં થયું કે આ બધું તો નકામું છે, ભગવાનની ભક્તિ સિવાય બધું નકામું છે, રાજપાટનો ત્યાગ કરી ગંડકી નદીને કિનારે તપશ્ચર્યા આદર્યો જોરદાર. સ્વામીએ બધી વાત એમાં કરી કે મૃગલીનું બચ્ચું તણાતું જતું હતું, માત્ર દયાને ખાતર એને લીધું. દયાને ખાતર હો, કોઈ ગુનો નહોતો. ઉછેરીને મોટું કર્યું, કથા વાર્તા કરે, પૂજા પાઠ કરે, આવીને પાસે બેહે. જેમ તમારે કેમ દાદાના દાદા હોય, એને જો છોકરો, એનું જે વ્યાજ છોકરો નાનો બેટો આવે, દાદા પૂજા કરતા હોય, પાસે બેહે. પછી દાદા અમને વાત કરે, સ્વામી. મેં કીધું શું? અરે છોકરાનો છોકરો સ્વામી, હું વાત કરવી. પૂજા કરતો ને ત્યાં પાસે આવીને બેસી જાય, તિલક ચાંદલો કરે, મારી પાસેથી આઘો જાય નહીં. અરે મને એમ થાય કે દાદો મીર્યો. શું કરવા? એમાં બંધાણો, છોકરાના છોકરામાં બંધાણો દાદો હલવાઈ ગયો. એ ભલામણા, એ તો આ છે, એ તો કીડા પડે જાય. પણ આ સંતો એવો ઉપદેશ આપે છે. આ સંતો છે ને, ટોપ સંતોને મળ્યા છો તમને. મારું કહેવાનું એ છે ભાઈ, સાધુતાના ગુણે યુક્ત સંતો મળ્યા, એનું સેવન કરજો. એ જેમ દાદા હલવાય એમાં ભરતજી હલવાણા. મારું કેવું એ છે, મરગલીના બચ્ચામાં હો. એનો જવાબ ભગવાને વચનામૃતમાં આપ્યો છે. અંતે યામતી સા ગતિ, અંતે જેવી મતિ થાય એવી એની ગતિ થાય. ભરતજીની એવી ગતિ થઈ. સમજ્યા? એ કેટલા જન્મ લેવા પડ્યા? 3. હું ગુનો હતો? કાંઈ નહીં, એવો માત્ર દયાને ખાતર. એ ઉપરથી કહેવત પડી, દયા ડાકણને ખાય. આ ડાકણને ખાય એવો ધંધો થયો. એ ટાઈમે જો પ્રભુચરણ સ્વામી જેવા સંત હોત ને, તો યાદી આપણને ભરતજી આ રાજપાટ હતું, છોડ્યું, આ ક્યાં બંધાઈ ગયા, પણ કોઈ નહોતું હો કેનારું, એટલે હલવાઈ ગયા કરે ખરા. વાલા ભક્તો, આ ભરતજીના આખ્યાન ઉપરથી મારે કહેવાનું એ છે, ચમત્કાર કયો? તો ચમત્કાર એ કે માત્ર ને માત્ર દયા માટે બંધાણા હતા. એક દયા, એને ખાતર એને 3 જન્મ લેવા પડ્યા.
તો આપણે કેટલા ઠેકાણે બંધાણા છે. અમે ને તમે બધાય હો, અમે સાધુ થઈ ગયા એટલે નો બંધાય એવું નથી. અમે બંધાય ને તમે બંધાવ. તો દયાને ખાતર એને મૃગલીના લેવો પીડો અવતારો એને 3 જન્મ ફટકાર્યા. આપણા જેવા કેટલા ગુના કરતા હશે એનું હું થાય એ ભગવાન સ્વામિનારાયણ જાણે ભાઈ. બહુ કઠણ વાત છે, બહુ કઠણ વાત. આ ચમત્કાર આ છે. તમને અમને ઉપદેશ દેવા માટે અનંત કોટી બ્રહ્માંડના ધણી ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે. આ જીવનમાં ઉતારી આજની કથામાં ઘણા ઘણા પ્રસંગો આવ્યા. આ સંતનો મહિમા પણ ખૂબ કીધો. સંતનો મહિમા અદ્ભુત છે, કહ્યો ન જાય ભાઈ. એને કોઈ પહોંચી શકે નહીં. પણ સંતનો મહિમા સાધુ ગુણે સંપન્ન હોય, સાધુતાના તમામ ગુણો હોય એવા સંતની આ વાત છે. એવા સંતનો તમને ભેટો થયો છે માટે સાચવી રાખજો. એવા સંતને છોડતા નહીં. એના વચન પડે તમારું શરીર ફરી જવું જોઈએ. આવું અદ્ભુત મંદિર જોઈ મને ખૂબ આનંદ થયો છે. ઓણ શાસ્ત્રીજી વાત કરતા હતા કે સ્વામી આ કેવું મંદિર કર્યું પ્રભુ સ્વામીએ, ગજબનું કામ કર્યું. જો એમ મંદિર બાંધવું એ નાની સૂની વાત નથી ભાઈ. લોહીનું પાણી થાય ત્યારે મંદિર બંધાય. અને આ મંદિર તો કેવું બંધાણું, મને પણ એમ થઈ જાય કે સારું 1-2 રાત પીપળમાં રહી આવું. હો, પીપળ કોઈ દી આવ્યો નથી હો. હું આ પેલો, મારી પાસે છોકરા પીપળના ભણી ગયા છે આજથી 40-50 વર્ષ પહેલાં રાજકોટ ગુરુકુળમાં સમજ્યા. પણ હવે તો હું આ ગલઢો થયો. આમાં કોમ્પ્યુટરમાં ભૂલાઈ ગયું બધું. હું સમજ્યા. સારું છે આવા સંત રાજી થાય તો આપણું કામ થઈ જાય. માટે સાચવી રાખજો. અંતમાં ભગવાન સ્વામિનારાયણ તમારી ઉપર ખૂબ ખૂબ રાજી થાય અને તમે જે કાંઈ ઈચ્છા કરો એ ભગવાન આપે. સાથે સાથે તમારે પણ ભગવાનની જે ઈચ્છા છે એ પ્રમાણે રહ્યો એટલે ભગવાન વાલામાં વાલું એવું અક્ષરધામ આપે. સહજાનંદ સ્વામી મહારાજની જય.